જૂનાગઢ જિલ્લાના એક ગામડામાં અજીબોગરીબ ઘટના સામે આવી છે। તમે જે ગાય જોઈ રહ્યા છો તે ગાયને ગર્ભાશય નથી, છતાં પણ દરરોજનું 4 થી 5 લીટર દૂધ આપી રહી છે। વંથલીના તાલુકાના ધંધુસર ગામે એક પરિવારમાં ગાયે વાછરડો અને વાછરડી એમ જોડલાને જન્મ આપ્યો હતો, જેમાંથી વાછરડો કોઈ આશ્રમમાં દાન આપવામાં આવ્યો અને વાછરડીને પાળીને મોટી કરવાનું નક્કી કર્યું। હાલમાં આ ગાય મોટી થઈ અને અચાનક દૂધ આપવા લાગી। ડોક્ટરે પણ તપાસ કરતાં કહ્યું કે આ ગાયને ગર્ભાશય નથી। અમે જ્યારે પશુપાલક પૂંજાભાઈ મુળિયાસિયા અને રાજીબેન સાથે વાત કરી તો તેમણે કહ્યું, ગાય આપણે 4 વર્ષ પહેલા સવારના વ્યાણીથી શિવરાત્રીના દિવસે સવારથી વાસડો વાસડી બે જોડલાના આવ્યા હતા। હમણાં 5-15 દી પહેલા માંદી પડીને તો ડોક્ટર એક બે આવ્યા, એને એવું કીધું કે તમે દોતા જાવ તો દોહો ને તો જ વ્યવસ્થિત રહે કે અને દૂધ આવીએ તમારે। ડોક્ટરે જીદ જોયું ને તો વાસડી ખોટ વારી હતી, ગર્ભાશય નહોતું એને। પછી બધાએ કીધું કે નો હોય, એટલે અમને એમ થયું કે અમારે આને પારવીશ જ। અમારે ઘેર શિવરાત્રી નદી વ્યાણી હતી, આ શિવરાત્રી એને 4 વર્ષ પૂરા થયા। 2 લીટર અટાણ દૂધ આપે અમને, હાઈ જે 2 લીટર ને 2 લીટર હવાય। પછી દૂધનો અમે કોઈ શિવજીને ચડાવીએ, કોઈ ઘરને અભિષેક કરીએ અને એવો પ્રસાદી પૂતો, બાકી વધે નહીં દૂધ અમે ઘરમાં યુઝ કરીએ।